નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજકોટમાં ટંકારા નજીક ₹42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત 2 શખ્સો ઝડપાયા। સુરેન્દ્રનગરમાં વઢવાણ નવા 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। કપડવંજ અને કઠલાલ તાલુકાના જોડતા અપરુજી વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી। દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઈડીસી સ્થાપવા તજવીજ કરાઈ। ભાવનગરમાં ભાંગલી ગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર થઈ ગયો। પંચમહાલના કણજી પાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા જોવા મળે। સુરેન્દ્રનગરમાં ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાયો। થાનના જામવાડી અને ચોટીલાના વાવડીમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો। નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ જોવા મળી, ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ઘસારો જોવા મળ્યો। અમદાવાદ તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો, મસ્ત મોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત। 36 વર્ષીય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો જોવા મળ્યો, આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે। અમદાવાદ બગોદરા વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારાઓ ફરાર થઈ ગયા। ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત થયું, 4ને ઈજા થઈ। કૈલાસપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા। અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા। કચ્છ ભચાઉ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત થયો, માસૂમ બાળક સહિત 2ના મોત થયા। વડોદરામાં લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહન ચોર પકડાયો, રસ્તામાં વેચી દેતો હતો, 5 સ્કૂટર મળ્યા। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી 2 પેડલરો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા। અમદાવાદની વિવાદાસ્પદ 7th ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, ડીઈઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી। બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, ટીએમસીએ કર્યા હતા સસ્પેન્ડ। અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખ્સે લાફો મારી દીધો, સોનાની ચેન ગુમ થઈ ગઈ। વડોદરામાં 1.5 કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા 3 આરોપીઓ જેલ ભેગા કરાયા। વડોદરામાં લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો। માનવતા મરી પરવારી, અમદાવાદમાં યુવકોએ બિલાડીને કોથળામાંથી કાઢી પથ્થર મારીને છૂંદી નાખી। કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોન ક્રશરમાંથી 3 તસ્કરો ₹89,000ના વાયર ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1ની અટકાયત કરવામાં આવી। જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો। વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ ₹10ની વસૂલાત, મુસાફરોમાં રોષ જોવા મળ્યો। જ્યાં દેશનો પ્રથમ હાઇડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો, ત્યાં હજુ વીજળી નથી પહોંચી। મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતા અસલ ટેન્શન તો શિંદે અને અજીત પવારને જોવા મળ્યું। ઇન્ડોનેશિયામાં કરુણાંતિકા જોવા મળી, ડિવાઈડર સાથે ભટકાતા બસ પલટી, 16 મુસાફરના દર્દનાક મોત થયા। રાજ ઠાકરેનું તો ખાતું ન ખુલ્યું, ઉદ્ભવ શરદની પાર્ટી સિંગલ ડિજિટમાં સમેટાઈ, મહારાષ્ટ્રમાં ભાજપ ચમક્યો। ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત, ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ, સૌથી વધુ મોત અમદાવાદમાં જોવા મળ્યા। ચાંદી ઐતિહાસિક ટોચે, એમસીએક્સ પર ભાવ 2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો જોવા મળ્યો। મોરબીનો યુવક રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયો, વિડીયો શેર કરી કહ્યું, મને બળજબરીપૂર્વક ધકેલાયો છે।